ફ્લાઇટનું રાજકોટમાં લેન્ડિંગ થયું, જ્યાં ઇન્ડિગોની ફ્લાઇટનું આ ઇમરજન્સી લેન્ડિંગ હતું। કાર્ગો સાઇડ સ્મોક ડિટેક્ટ થયું અને આ લેન્ડિંગ કરવાની ફરજ પડી ગઈ। તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડ એરપોર્ટ પર તૈનાત હતી અને એમ્બ્યુલન્સ 108 સહિતની ટીમો પણ સ્ટેન્ડ બાય રહી। આ આખો મામલો જે છે ઇમરજન્સી લેન્ડિંગનો છે અને આ સમગ્ર મામલે થોડી ગફલત જણાય તો તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડ પણ એરપોર્ટ પર તૈનાત હતું, જ્યાં આ આખી લેન્ડિંગ પ્રક્રિયાને લઈને સુરક્ષાના ભાગરૂપે જોવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે અહીં જે લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેને લઈને દુબઈથી મુંબઈ જતી આ ફ્લાઇટ હતી તેવી વિગતો મળી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત, આખરે શું તકનીકી ખામી હતી કે જેને લઈને આ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને શું અત્યારે વધુ વિગતો મળી રહી છે? જયેશ, દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટ છે તેમાં કાર્ગો સાઇડ સ્મોક છે તે નીકળી રહ્યું હતું અને આ અંગેની જાણ છે તે થતાની સાથે જ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેનું ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું હતું। ઇમરજન્સી લેન્ડિંગ થાય તે પહેલા જે ફાયર બ્રિગેડ છે તેને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા હતા। પોલીસ અને મેડિકલ ટીમ છે તેને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી। જો કે હાલમાં આ ફ્લાઇટ છે તેનું જે લેન્ડિંગ છે તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થઈ ચૂક્યું છે। તમામ મુસાફરોને બહાર સફળતાપૂર્વક તેને ફ્લાઇટમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થાન પર રાખી તેમને લઈ જવામાં આવ્યા છે। હાલમાં કોઈ ગંભીર બાબત ધ્યાનમાં આવી નથી, પરંતુ આ સ્મોક કઈ રીતે અને શા માટે નીકળતું હતું તે દિશામાં હાલ જે એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા તપાસ છે તે ચાલી રહી છે અને જ્યાં સુધી તમામ સલામતીના જે પગલાઓ છે તે લેવામાં નહીં આવે ત્યાં સુધી આ ફ્લાઇટ છે તેનું પરીક્ષણ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી દેશ બિલકુલ મોહિત, તમામ તજવીજ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ તપાસ ચાલી રહી છે, આખરે શા કારણે આ ખામી સર્જાય તેને લઈને પણ તપાસ ચાલી રહી છે અને તમામ પેરામીટર્સ પાર થશે ત્યારબાદ આખરે મુસાફરોને અહીં રોકવા કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવી એ તમામ બાબતોને લઈને નિર્ણય લેવાશે। પણ ફ્લાઇટનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરી લેવાયું અને તમામ મુસાફરો સુરક્ષિત છે, સુરક્ષિત રીતે તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે। સ્મોક ડિટેક્ટ થયું હતું અને તેને લઈને તકેદારીના ભાગરૂપે આ ઇમરજન્સી લેન્ડિંગ રાજકોટમાં થયું।